આજે ડેડિયાપાડા ખાતે અમે પાંજરી ઘાટ સરસ નેચરલી વાતાવરણમાં અમે જંગલમાં એકાંત જગ્યાએ બેસીને આજે જંગલ અને આદિવાસીઓ માટે લડનારા આદિવાસી લડવાઈ એવા ચૈતરભાઈના સમર્થનમાં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ જ્યારે ચૈતરભાઈના સમર્થનમાં આવતા હોય તો એના તૈયારીના ભાગરૂપે આજે સૌ આદિવાસી આગેવાનો અહીંયા સરસ એક બેઠક મળી અને બેઠકમાં અમારી એ ચર્ચા થઈ કે આજેથી ડેડિયાપાડા અને સાગબારા અને નેત્રંગ અને વાલિયા ઝઘડિયા નજીકના જેટલા પણ તાલુકાઓ છે એ તાલુકામાં અમે ટીમો બનાવીને ઘરે ઘર લોકોને ડોર ટુ ડોર જઈને ચૈતરભાઈ સાથે જે અન્યાય થયેલો છે એના ભાગરૂપે અમે લોકોને જાગૃત કરવાના છે અને 7 તારીખે લોકો જ્યારે 1 થી 1.5 લાખની રેકોર્ડ તોડ પબ્લિક ભેગી કરીને અમે આજે તાનાશાહી સરકારને અમે જવાબ આપવા માટેની આજે અમે તૈયારી કરી છે અને સમગ્ર આગેવાનો આજેથી અમે ગામે ગામ અને ઘરે ઘરે આજેથી અમે ચૈતરભાઈના સમર્થનમાં નીકળી પડીશું અને સરકારને અમારો જે આદિવાસીઓનું વજન શું છે, આદિવાસીઓનો પાવર શું છે એ બતાવવાની અમે આજેથી ફૂલ તૈયારી કરી નાખી છે. આ પ્રસંગે દરેક જંગલ જમીન ખેડતા દરેક આદિવાસી ભાઈઓને પણ અમે કહેવા માગીએ છીએ કે આ તાનાશાહી સરકારને આપણે તારીખ 7ના રોજ નેત્રંગ ખાતે જંગી બહુમતી આપણે બધા આગેવાનો ભેગા થઈએ અને આ તાનાશાહી સરકારને બતાવીએ કે આજે જંગલ જમીન જેટલા પણ ખેડતા ગુજરાતના દરેક લોકો આ સરકાર સામે આપણે તારીખ 7મીના રોજ નેત્રંગ ખાતે ભેગા થવાનું છે અને એ લોકોને આપણે બતાવી દઈએ કે આદિવાસીઓની જે તાકાત અને આદિવાસી એક થઈને જે લડે છે અને એ ફરજો આપણે સરકારને બતાવવાનો છે.